હેલો ફ્રેન્ડ્સ, યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. આજે મેં બનાવ્યા હતા રસિયા ભાત. તો હું તમને એની રેસીપી કહું છું. સૌપ્રથમ તેલ મૂકવાનું, પછી તેલ મૂકી પછી એમાં રાઈ જીરાનો વઘાર કરવાનો, ડુંગળીનો વઘાર કરવાનો, આદુ મરચાંની પેસ્ટ નાખવાની, થોડા અમથા મસાલા જાણે કે એમાં આવશે લવિંગ, મરી, તજ એ બધું નાખી અને એનો વઘાર કરવાનો. ત્યાર પછી બટેટાના પીસ કરી અને એ સાતળવાના અને થોડા અમથા વટાણા નાખવાના, કઢીપત્તો નાખવાનો. આ બધું વઘારાઈ જાય અને થોડુંક ચડી જાય તેલમાં, ત્યાર પછી એની અંદર લાલ મરચું નાખવાનું, એટલે કે રેડ ચીલી નાખવાની. અને એમાં થોડોક અમથો તમે ટમેટા સોસ પણ નાખી શકો, અથવા ટમેટા સોસ ન હોય તો તમે એની જગ્યાએ ટમેટાની પ્યુરી બનાવી એને પણ એડ કરી શકો. અને ત્યાર પછી એ વઘારાઈ જાય, થોડું ચડી જાય બધું, ત્યાર પછી એમાં પાણી નાખવાનું અને થોડી છાશ નાખવાની. છાશ અને પાણી નાખી અને એને ઉકળવા દેવાનું. મીઠું, લસણ બધું નાખવાનું એની અંદર અને ત્યાર પછી એને ચડવા દેવાનું. પાણી ઉકળી જાય ત્યાર પછી આપણે એક બાઉલમાં ભાત લેવાના અને એને ધોઈ અને કાચા ભાત એની અંદર પાણીમાં નાખી દેવાના. કાચા ભાત પાણીમાં નાખશો એટલે પાણી ઉકળશે એટલે એમાં ભાત પણ ચડી જશે. તમે જોઈ શકો છો મેં આ બનાવ્યું હતું, એમાં કાચા ભાત પણ નાખી દીધા હતા. તમે જોઈ શકો છો ભાત હવે ચડવા આવ્યા છે. તો આપણા રસિયા ભાત હવે તૈયાર થઈ ગયા છે. પછી એમાં ધાણા નાખી અને સર્વ કરવાના. જો એની માથે તમે સર્વ કરો ત્યારે એની ઉપર તમે થોડું અમથું લીલી અથવા કે કાચી ડુંગળી નાખી સેવ નાખવાના. પાવ સાથે ખાવાય તો એમાં પણ ખાઈ શકાય, જેની જેવી ચોઈસ ખાવાની એવી રીતે તમે ખાઈ શકો છો. તો આપણા રસિયા ભાત તૈયાર છે, તમે જોઈ શકો છો. તો હમણાં કેટલા સમયથી યુટ્યુબમાં મેં નથી વાનગી મૂકી, તો આજે એમ થયું કે હું મૂકું. તો તમે જોઈ શકો છો રસિયા ભાત.